ઘસા દાડિયું કરી કુવા ગાળા સક્સેસ કઈ નો ગયા રે ડોક્ટર બનીને વાલમ ભાઈ ઘરે બેઠા રે હે હું બોલ્યા આ હીરા ઘસા દાડિયું કરી સક્સેસ કઈ નો ગયા એ બધું તમાર સાચું પણ આ પાછું તમાર ખોટું તદ્દન ખોટું ડોક્ટર બનીને ઘરે બેઠા ડોક્ટર છો હું આને છે કાંઈ ખબર ડોક્ટરના ધંધામાં નકરો નફો જ છે મેં જોયું આમ જો ઓલા ધીંગાને મેં મેડિકલમાં મોકલ્યો છે મેં કીધું બધી ટીકડી લઈ 10 રૂપિયાની 2 રૂપિયાની ટીકડી આવે ઓલી શરદીની લ્યો કે માથાની લ્યો કે એસિડિટીની લ્યો કે ગમે એ ટીકડી લ્યો ને એટલે 2 રૂપિયાની એક આવે મેં 60 રૂપિયા આપ્યા ને મેં કીધું લઈ આવી બધી ટીકડી અને ઓલી નાયણ કાકાની દુકાન જ પડી ખાઈ લઈ એમાં મેં દવાખાનું ખોલવી છે ગમે એ માણસ આવે ને એટલે 150 ને 200 જ લેવાના 150 ને 200 4-5 રૂપિયાની દવા આવે આમ તો નકરા ફાફો પડી જાય પૈસાનું ડોક્ટર બની ગયો હું એ ડોક્ટર એમ નામ નથી બનાતું હા એ ડોક્ટર બનવાનું ડિગ્રી જોઈએ ડિગ્રી લાયસન્સ જોઈએ એ કોસ્ટ્યુમ જોઈએ સરકારની પરમિશન જોઈએ કે તમે ડોક્ટર બની શકશો એમ પછી ઓલું ટેટોસ્કોપ જોઈએ ક્યાં છે તમારા ગળામાં એટલે ગામડામાં એવું કાંઈ ન જોઈ ગામડામાં ડોક્ટર હાલો તો હોય ને કોઈને ખબર ન પડે ડોક્ટર છે સાલુમાં જ છે બધું હાલે ગામડામાં ડિગ્રી બિગ્રી કાંઈ ન જોઈ માથાકૂટ ન કરતી જો ઓલો આયો બીજો આવી ગયો છે દવા લઈને આવી ગયો છે મેડિકલ માં છે લાય બોટલ છે ની છે એ શરદી ની છે વાહ ભાઈ વાહ આ ઉધરસ ની છે વાહ ભાઈ વાહ આ માથાના દુખાવાની છે વાહ ભાઈ વાહ આ પગના દુખાવાની છે હા શરીર કળે એની હા અને આપણે હાલતા હાલતા માંદા કરવા જાવી તારે આપણે થાક લાગે આ એ ગુલાબી ટીકડી માનતા કરવા જાય ની ટીકડી આવે બોલ નવીન આવશે મારી પાસે હા ભાઈ હાલ ધીંગા હા ભૈયા દેવી નાયણ કાકાની દુકાને એ તમારું ઈ બધું સાચું દવાખાનું રાખી લીધું ખોટા ડોક્ટર બની ગયા ટીકડી મંગાવી લીધી બરાબર મેડિકલ માંથી એ પણ કોક મારી જેવું આવશે અને એમ કહેશે કે મારો પગ ભાંગી ગયો ડોક્ટર સાહેબ ઓપરેશન કરવાનું છે તો તમે શું કરશો ઓપરેશન કરતા તો તમને આવડતું નથી એટલે તમારે એમ જ કહેવું પડે કે જાવ એમ મારથી નહીં થાય આને છે કાંઈ ખબર હવે ઓલા બાપ મામાનો પગ ભાંગ્યો ને એને પગમાં હરિયો નાખ્યો ને તારે હું ત્યાં હતો હારે ડોક્ટર સાહેબ કેમ હરિયો નાખે ને મને આવડે ધીંગા હે તારે જોવું છે હા જો એક ધોકા ભેગો ભૂરીનો પગ ભાંગી નાખવો હમણાં અને પછી ઓલો સાયકલમાં હરિયો કાઢી આવ્યો એટલે ભૂરીના પગમાં ફિટ કરી દો અને ફિટ થાય તો તારે મારવાનું વાલમભાઈ ડોક્ટર તમે બરોબર જા હરિયો લઈ આય દેખો સાંભળો મારી ઓ હરી હારે છે ને હા ફૂલનો હારે લેતા હો હરિયા એને ફૂલનો હાર લાવો હા હું લેવા હુકામ એટલે આંબળા આ ડોક્ટર સાહેબ નું ઓપરેશન સક્સેસ જાય તો હું ફૂલનો હાર ડોક્ટર સાહેબ ને ફેરાવીશ મને વાહ ધીંગા ને પછી ડોક્ટર સાહેબ નું ઓપરેશન સક્સેસ નહીં જાય તો ડોક્ટર સાહેબ તને ફૂલનો હાર પહેરાવશે ઓય બાપા એ અક્કલ છે કે નહીં તમારા બેમાં એ તમે ડોક્ટર નો બની શકો કેટલું સમજાવું મારે આમ જાવ બે વિયા જાવ અહીંથી અને તું વેજા ભૂરાભાઈ પાસે હાલો હાલો હાલ તો મારી વેલ હાલો દવા લેવી અવિયા જાણીથી જોયું તમે જોયું એક તો નથી ડિગ્રી નથી લાયસન્સ અને આમ નામ ડોક્ટર બનવું તો ઓલા ભણેલા ગણેલા શું કરશે તમાર જેવા ડોક્ટર બનશે તો જે કરતા હોય ઈ કરાય લા ભૂરા ભાઈ હો એલા કોકની દુકાને તમે બાવણીઓ સાફ કરો કામે ગોઠવાઈ જા લાગો હવે કોકની દુકાને કામે નથી રહી ગયો દુકાન છે મારી મેં ચાલુ કરી વાહ તમે ચાલુ કરી તો કાઈ વાંધો નહીં હાલો આપણને એક નાનું અમથું કામ મળી ગયું છે આજથી તમે શેઠ ને હું નોકર 300 રૂપિયા હાંજે મને રોકડા આપી દેજો તને કામ રાખે ભૂરા ભાઈ તને તું ભૂરા ભાઈ નો ભાઈબંધ છો ભૂરા ભાઈ નો ભાઈબંધ હું છું અને તને ભૂરા ભાઈ તમે આને કામ રાખો ને ત્યાં હાન પડે તો બારોબાર સામાન વેચી દે તમને ખબર ન પડવા દે મને કામ રાખી લો ભૂરા ભાઈ તને નથી રાખવાનો અને આને નથી રાખવાનો ઉપડે બે અહીંથી કેમ ભૂરા ભાઈ નથી રાખવા રાખો ને યાર એમ નહીં તમને હવા ભરાઈ ગઈ 3 પૈસા ભેગા છાતા ખબર છે ને તમારા ભી પડે ત્યારે હું તમને કાયમ આવું કરક 50 રૂપિયા 100 રૂપિયા વાપરો આપું આ તે પણ તું મને કામ નો આવતો ઉપર નથી રાખવા એક કે ને કામે એટલે જાવા જો ને નહીં તોલા નહીં રાખી બાબા તારા લીધે મને કામે નો રાખી બાસ્તા દુકાન કોક ચાલુ કરે ન્યા બેનો નો તો આ નો રાખે કામે લાવો હમણાં વાળ નાખું 300 રૂપિયા મને આપજો શેના 300 દુકાન હું કામે લઈ જાવ ને હવે વાલમભાઈ હમણાં તમને અહીંયા કડી જાય છે હે
નથી રાખવા મારા કોઈને કામે. મેં તમને કીધું મારે રાખવા એમ. ધંધો કરવા દો ને. 1.5 લાખ રૂપિયા ભાલમાંથી વ્યાજે લઈને દુકાન ચાલુ કરી. તે તો ટીંગાઈ ગયા. અરે ભાલમાં તો ઝાડ થાય ને. આ તેને પૈસા મળે, આબરૂ હોવી જોઈએ. ભાલમાં એટલે તો ભાલમાં ઓળખું ઓલા સુરાભાઈ. આ તે ભલે ઓળખતા હોય. આ તો હું જાઉં છું ત્યાં પૈસા લેવા. હું પડખે દુકાન ચાલુ કરું તો જ બગે પાવર કુદર નાખવાનો. તારા આવું હોય તો આવજે પડે ભાલમાં. તું હું ઊભો. ઓલા બધા તો કાઢી નાખ્યા. મારો કઈ મેળ તો આવશે ને. હલો પુરાભાઈ, હું ભાગું. ઊભો રે. તને રાખવાનો છે પાછો. ઓલો મનસુખ તોલો છે ને એ તો તૈયાર છે. મને વેચીને ડાળિયા ખાઈ જાય એવો. એને થોડો કામે રખાય. અને ઓલો સંતુ જાડિયો એ કાંઈ વધવા ન દે. એ બધું ખાઈ જાય. એમે કાંઈ ન વધે. પણ તારો વાંધો નહીં. તને રાખવાનો કામે તું તારે વૈયા માલ પર હાલ. બેજા થડે 50 રૂપિયા આપીશ. વ્યવસ્થિત બધી વસ્તુનો હિસાબ રાખજે અને ભૂલ ન થાય ને એમ વેપાર કરજે. હું હમણાં પાછો આવું, થોડોક માલ લેતો આવું. વાંધો નહીં પુરાભાઈ. પુરાભાઈ, તમે ગામમાં જાવ ને. હા અરે મારા 2 સમોસા પકડતા આવજો. લે, હજી આવ્યા ત્યાં ખાવાનું માંગ્યું. ભૂખ તો લાગે ને. ભૂખ લાગી? તો હા તે 2 સમોસા લેતો આવું. ધ્યાન રાખજે હમાય. હા પુરાભાઈ, કાંઈ વાંધો ન આવે. કાંઈ વાંધો નહીં. પુરાભાઈ સમોસા લઈને ન આવે તો કાંઈ વાંધો નહીં. આમાં છે વેફર ખાઈ લો એકાદી. Okay. Okay. પુરાભાઈ, પુરાભાઈ બહાર જાઓ. પુરાભાઈ રેઠી દુકાન મૂકીને વયા ગયા. કામે તો આપણે રાખ્યા નહીં. હા એમ. અરે હાથ તો પડી આવતા જ ના ભાઈ. એટલે એ મનસુખ, હા કોઈ છે નહીં અંદર. એટલે હાલ પડ્યો. હું છે મારી અંદર છે. પુરાભાઈ બોલો ના હોય. બોલો શું કામ છે? તું આયા શું કરે લે? કેમ તું આયા શું કરવા? એટલે ભૂરાભાઈ દુકાન ના. ભૂરાભાઈ દુકાન હોય તો શું છે? હું કામે રહ્યો છું. કામે રાખ્યો તને? તો તું એલા બેઠો બેઠો કઈ ખાતો નહીં ને મારી પાસે. તારો શું કામ છે? જાઓ દે ભાઈ, હાલો ઉપડો. Okay. Okay. હા લે પણ એ હેઠો હું કરે છો એમ? આમ હામો બે તો કોક માણા ઘરાક આવે તો ખબર તો રે. આ અમારો જોઈને જ છે તમ તારે. ઓલા ખુરશી પર બેઠો હતો. ભૂરાભાઈ હા સમોસા લાવ્યા? સમોસા નથી મળ્યા. કાંઈ વાંધો નહીં, મને ભૂખે નથી લાગી. ઢીંગા હા આયા પિંજરું પીડ્યું તું ક્યાં ગયું? મને ખબર નહીં હોય કાંઈ. હે મને કાંઈ ખબર નહીં. ઓય બાપા, તો પણ તું હું ન્યા માઈકર બેઠો બેઠો કહીશો એમ? આમાં બધી વેફરીઓના પાકીટ ને સેવડો અને બધું બાલાજીને બધી વેફરી હતી આમાં. એટલે તને ખબર આ ક્યાં ગયું? ના ના ઘરાક કોણ આવ્યું તું? ઓય બાપા, પણ વિચાર હું કરશો કોણ ઘરાક આવ્યું તું એમ પૂછું તને. ઓલો મનસુખ ને ઓલો જાડિયો સંતોળો. એ બે આવ્યા હતા ને? હા હા તો નક્કી. તુને મેં પહેલા કીધું તું ધ્યાન રાખજે એમ. આવો કાળુભાઈ, હું લેવું બોલો હટ. બાલાજી વેફર ને સેવડા ને એવું નહીં હોય ને ભૂરાભાઈ? અલ્યા હતું જ તે બધું અહીં આખું પિંજરું ભર્યું હતું પણ કોક લઈ ગયું. આ માથાળા કાંઈ ધ્યાન ન રાખ્યું એમ. એ મને આમાં મળ્યા 2 વસ્તુ લઈને. કોણ હતું? મનસુખ ને સંતુ. હા તો તારું હાથું લઈ એ બે ઉપર મને વેમ પડતો તો જ તે. હાલ ધીંગા હાલ બહાર નીકળ. એ કાળુ હા. તું આ ઘડી દુકાન નું ધ્યાન રાખજે. મેં આ ઘડી આવી છે. હાલ ધીંગા. બા રાખી દે ને અહીંયા. હું આમ તળાવમાં તો આવું જ થારે ગજડા. એટલે કામ થઈ ગયું. એ તો હું તને કહું કરું નું કામ થઈ ગયું. હા એમ આપણે બેને કામે ન રાખ્યા તો કાંઈ નહીં. આપણું તો કામ થઈ ગયું. સોરી નું આખે આખું પિંજરું. મજા
આવી કા સમજો મને આમાં છે ને બલુમડા બહુ ભાવે હો. બલુમડા બલુમડા નો ખવાય તું આમ જો ખાટા મીઠા સેવ મમરા મજા આવે અહીંયા તોલા બહુ ખાટું ન ખવાય શિયાળાનું કેમ વાળ ઉડી જાહે આથી વાળ વયા જાય હે બીજું ખાવાનું બધું પડ્યું છે ખા એ મચું હારે યાર વાર આવી યારનું શું કરવું કામ થઈ ગયું દિમાગમાં આવી ગયો હાર જોયા ભેગો હું મારા લગ્ન થવાના છે 9 ની તારીખમાં એટલે હાર હું પહેરીશ હે આ બસ તો 4 ની 4 વાત તારે તારે ખાવા મહિના જેટલું ખવાય એટલું તોલા ભૂખ લાગી બહુ હા ખાવ મહિન સેવ મમરા નો ખાતો તીખા ખાઈ Oh no! ઓકે એલા તમને બેને મેં મારી દુકાને કામે ન રાખ્યા તા મારું શેવડાનું ને વેપારીનું આખું પિંજરું સોરીને વી આવ્યા એ સોર નો કેતા હો પિંજરો અમે સોરી નથી લાવ્યા તો આને સોરીને નથી લાવ્યા તો કેમ લાવ્યા કહેવાય કેમ કે સંતુ હા કહી દે આપણે પિંજરું કેમ લાવ્યા કહી દે ને કહી દે હા બસ એમ હા બસ એમ મત તે આ પીનું કેમ લેવા એમ ને આ પીનું છોડી ના લાવો પૂરા ભાઈ આ પીનું ખબર હોકી ના લેવા ખબર હોકી ને આ જો ઈ કામન તો એ પૂરા ભાઈ આને રે વાતું ન કરાય આપણે ભેળવી દઈએ ઓ ધોકા પડો પેલા ટીપી નાખો શું છે એમ હા બસ એમ સમજાઈ ગયું કરો ભાઈ મારા તો તમારું પિંજરું આવ્યો છે લઈ લો ને મારા બેટા કામે ન રાખ્યા ત્યાં સોરી ચાલુ કરી બોલો